હાલો હાલ 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 રેડી ચલો ચાલો એ સદા ભવાની સાય રહો અને સન્મુખ રહો પંચદેવ મારી રક્ષા કરો અરે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ હનુમંત જય બૌદ્ધર માતુરા ભવાની જય બૌદ્ધર માતુરા ભવાની જય અંબે મહાકાળી જય અંબે બધાય છોકરાઓને પ્રેમથી જે બોલવાની છે, જે કઈ પાપ લાગે એ અમારી માથે. બધાને જો જે બોલવાની છે ભાઈ. બોલો શ્રી અંબે માત કી જય. બોલો શ્રી અંબે માત કી જય. એક વાર બોલે બોલો શ્રી અંબે માત કી જય. બસ બે જાય તો એટલે હોય સર મારી બાળાને બોલાવી નાટકની શરૂઆત કરો.
તમને બંને બહેનોને બોલાવવાનું કારણ એ આજે રાણપડા ગામની રંગભૂમિની અંદર વીર માંગણા નામનું નાટક ભજવવાનું છે. તે માટે સારા સારો એક માતાજીનો ગરબો ગાય ને વિદાય થાવ. બહુ સરસ. શંખાલા કોરતો Bye.
હાલો ભાઈ, માતાજીનો આરતીનો ચડાવો કરો ભાઈ. કોઈ પણ બોલ કરવો હોય તો બોલી શકે છે. માતાજીની આરતીમાં ચડાવો જેને કરવો હોય તે બોલી શકે ભાઈ. હલો ભાઈ, માતાજીની આરતીમાં જે ભાઈને બોલ કરવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો ભાઈ, કારણ કે આજ મોડું થઈ ગયું છે બહુ, એટલે નાટક એટલા માટે ઉતાવળ રાખજો ભાઈ. ઉતાવળ રાખો એટલે જલ્દી નાટક શરૂઆત થઈ જાય. માતાજીની આરતીમાં ચડાવો કરો. અરે ભાઈ પહેલા બોલ કરો. રામ ભરોસે 51 રૂપિયા માતાજીની આરતીમાં. રામ ભરોસે માતાજીની આરતીમાં 51 રૂપિયા. હલો ભાઈ, ઉતાવળ રાખજો, આજે મોડું થઈ ગયું છે તો રમત જલ્દી શરૂઆત થઈ જાય. રામ ભરોસે માતાજીની આરતીમાં 51 રૂપિયાનો ચડાવો. માતાજીની આરતીમાં 51 રૂપિયાનો ચડાવો રામ ભરોસે. હાલો ભાઈ, કોઈ પણ બોલવાની ઈચ્છા હોય તો ઉતાવળ રાખો. માતાજીની આરતીમાં 51 રૂપિયા એકવાર. માતાજીની આરતીમાં 51 રૂપિયા બે વાર. હાલો ભાઈ, ઉતાવળ રાખજો. માતાજીની આરતીમાં 51 રૂપિયાનો બોલશે. હાલો ભાઈ, કોઈને બોલવું હોય તો ઉતાવળ રાખજો તો નાટકની શરૂઆત થાય. આજે મોડું થઈ ગયું છે, ટાઈમ વયો ગયો છે, પહેલો દિવસ છે. માતાજીની આરતીમાં રામ ભરોસે 51 રૂપિયાનો ચડાવો એકવાર. 51 રૂપિયા બે વાર. હાલો ભાઈ, ઉતાવળ રાખજો. માતાજીની આરતીમાં 51 રૂપિયા 8 વાર. હાલો હાલો. માતાજીની આરતીમાં 51 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર. હાલો હાલો 101 ગ્રામ. હાલો. 101. હા, રામ ભરોસે.
માતાજીની આરતીમાં 100 રૂપિયાના ચડાવ સાથે 151 રૂપિયા એક વાર, બે વાર. હાલો ભાઈ, જલ્દી બોલવા ઉતાવળ રાખજો ભાઈ. હાલો ભાઈ, માતાજીની આરતીમાં 100 રૂપિયાના ચડાવ સાથે 151 રૂપિયા. હાલો હાલો માતાજીની આરતીમાં 100 રૂપિયાના ચડાવ સાથે 151 રૂપિયા. એ ભાઈને બોલવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો માતાજીની આરતીમાં માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવ સાથે 651 રૂપિયા. હાલો ભાઈ, જે ભાઈઓને આરતી બોલવાની ઈચ્છા હોય, ચડાવ કરવાની ઈચ્છા હોય, જલ્દી ઉતાવળ રાખજો ભાઈ. 500 રૂપિયાના ચડાવ સાથે 651 રૂપિયા. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર ને માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવવા સાથે 751 રૂપિયા. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. હલો ભાઈ, જે ભાઈ આરતી બોલવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો ભાઈ. માતાજીની આરતીમાં માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવવા સાથે 751 રૂપિયા. એક વાર, બે વાર, બે વાર, પોણા 3 વાર ને એ આપી દઉં છું ભાઈ. વિશાલ આવડા કેટલી હાલ 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 હાલ
રૂપિયાના ચડાવો છે તે 751 રૂપિયા. જે ભાઈને બોલવાની ઈચ્છા હોય જલ્દી ઉતાવળ રાખજો ભાઈ. માતાજીની આરતીમાં 500 રૂપિયાના ચડાવો સાથે 751 રૂપિયા. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર, ને 3 વાર. બોલો શ્રી અંબે માત કી જય. હલો ભાઈ, માતાજીનો ચડાવો જેનો હોય એ આરતી ઉતારવા આવજો ભાઈ. આરતીનો જેનો 500 રૂપિયાનો ચડાવો હોય આરતી ઉતારવા આવજો. હવે હાલવા જજો છોકરા, હવે હાલવા જજો. એ છોકરા હાલવા જો. હાલ આમે જા તો ઉભા રહી. જય જગદંબા મા, જય જગદંબા મા. ભક્તોના દુઃખ હરવા, ભક્તોના દુઃખ હરવા, જગયા હૃદયમાં. ઓમ જય મા જગદંબે. બ્રહ્માણી દુર્ધનાણી તું સાવિત્રી મા, મા તું સાવિત્રી મા. આદિના બાપ ધોરી મા.
અમારે બેહવું નથી ના બેહવું નથી માટે हे सखियो तेरे पड़ावो साध के जाओ जड़ सखियो तेरे पड़ावो साध के जाओ जड़ सखियो तेरे पड़ावो साध के जाओ सखियो तेरी पड़ावो साथ खेलाओ जरा घरवाले रे कभी कभी सोनाई ढोली ले हाथ पागेरा ए गाने सखियो तमे सोनाई ढोली ले हाथ के रूपा केरा अरे बेन दिवाળી एक गीत तू गा ले बेन તું ગાને બેન મને ક્યાં આવડે हारू तो ले हूँ गाई नो હા યા ए नीर भरी लावो बेनी एल भरी लावो नीर भरी लावो बेनी हेल भरी लावो नीर भरी लावो बेनी एल भरी लावो नीर भरी लावो बेनी हेल भरी लावो घर की साहेली रे
બહુ મોડું થઈ ગયું છે ઝટ પાણી ફેરીને ઘરે જઈએ આપણે. હા હાલો. એ જસમત મામાનો ઘર પાગો તો ઘડીક ઉભો રહે તો પાણી પતાવું. અરે મને પાણી ભાવ ને હું પાઈ દઉં લ્યો. લ્યો બેન હું પાણી પાઈ દઉં. એ મને નથી મળ્યા બોલો. એ તમે કોલ દીધો ચલે તમે કોલ દીધો લેજો જોજો માંગડા વાળા આ પીઠની નાવડી છે ધીમે ધીમે આવજો. બહુ સારું. ઓ સુખાની ઓ સુકાને ઓ સુખાની ઓ સુખાની હળવે હાકારજો આ નાની છે નાવડી ધીમે ધીમે આવજો. ઓ સુખાની ઓ સુખાની ઓ સુખાની હળવે હંકારજો નાની છે નાવડી ધીમે ધીમે હાંકજો. ઓ સુખાની હળવે હાકારજો
હવે પછી ક્યારે મળશો? હા પદ્મા, અત્યારે તું મારા મામાના ઘરે જાવ છું, પણ વળતા આવીશ જરૂર મળીશ. બહુ સારું. મામાનું ઘર. હા, પાણી પાણી પાવ હે પાણી પાવ હું પાણી પાણી તેમ કે ને પાણી પીવું જોઈશે ને હાલ્યો ભાઈઓ કેમ આ દાગર માથામાં નો ઠોકતા નો ઠોકું લે ને આવા ગયો હા લે બસ ધરાઈ ગયો બસ એટલામાં હા કેમ બસ તરત જ ધરાઈ જાવ લે આ લે તમારું નામ હે તમારું નામ તમારું નામ મારું નામ તો જસમા તમારું નામ દિવાળી મેળ આવી ગયો હા જામી ગયો. જામી ગયો તમે આ શું કરો અહીંયા કાંઈ નહીં તો ને પાણી ભરવા આવ્યા એમ હા તમે ભરવા આવ્યા ને એમ પીવા આવ્યા ત્યાં અમે પાવા જ બેઠા છીએ તમે પીવા જ બેઠા તો જામ્યું જામ્યું. હા આમ કેમ પાછા એ બાપુ ઘરે ખમો ઈ કોણ છે એ અમારા બાપુ છે માંગડા વાળા બાપુ લે આ લે હું ને બાપુ જઈએ અમારા મામા ઘરે હા સરસ લાગી પેલા બાપુ પી ગયા હું પાણી હા પછી મને લાગી હું? સરસ એક એમ કયો ને તરે છે એમ હા હા હું પીવા આવ્યો તેમ પાયું તો તમે હવે પાછા વહી જાઓ જાવું જોઈએ તો ને મને નહીં ગમે મને નહીં ગમે પણ પરાણે જવું તો કરવું હું હવે કાઈ નહીં અમે છે ને મામાને ઘરે આટો મારી તરત જ પાછા આવશું તો ઓલ્યું છે તમે પા ઓલ્યું હું બોલ્યું ઓલું ટીનિંગ ટીનિંગ એવું મને ન આવડે તો આ તો હાથો મણાવું તો હું આવડે હોપ આવડે ઈ તો ઈ છે ને હા તો કારો કરતા રહી ગયો કાંઈ વાંધો નહીં ઘરે વગાડતો રહે હા એમ ગાવ ને હું હા પાછા મળજો હો હા ઘડિયા તો એલા બાપુ અહીંયા અડધે જ પહોંચ્યો પણ ઘડીક ખમો અડધે જ પહોંચ્યો કેમ ઉતાવળ કરી હવે એની પી લીધું ને હું પાણી એમ શોખવટ કરતા રહેજો એટલે મને સંભળાય ઓછું મને એમ જ છે પણ આ તો તમને ભાળી ગયો પછી સાંભળવાનું વધારે થઈ લે આ લે આ તો જામ્યું જામ્યું. હા ગયું તો હવે બાય બાય ટાટા ટાટા સી યુ આપણો ભાણેજ માંગડો ઘણા સમયથી આપણા મહેમાન ગતિ કરવા આવવાનો હતો કેમ આવ્યો નહીં આવતા જાય છે મામા ગમને પૂછે ને આપણને કેમ મોડું છું કેવાનું ઘોડા થઈ ગયા થાય એટલે બીજી કઈ વાત પણ નથી કાંઈ નો બોલું બાપુ એક શબ્દ નો બોલું હા પધારો ભાણેજ પધારો કામ આટલું બધું મોડું કર્યું અરે મામા ઘોડા થઈ ગયા થાય એટલે થોડું મોડું થઈ ગયું બહુ સારું ચાલો બેસો તો એટલે
આજની સભાનો રંગ એવો કહુંબાનો રંગ જેવા ઉગતા મંગળ પ્રભાતનો રંગ એવા કહુંબાનો જેવી રાણપરા ગામની સુરી સભાનો રંગ એવા કહુંબાનો જેવી ભાણ જેઠવાની કચેરીનો રંગ એ કહુંબાનો જેમ પહેલા આણે પરિણત પિયુને મળવા રૂમઝુમ ગીતે સારી નાખી હોય એના સારેલા કોરનો એવો રંગ આ કહુંબાનો અમર રાણા રાયના અમલ સુરા ખાય લુખું ધાનના નાર કુંભારિયા એને અમલ પીજે શું થાય આંગણે આવ્યો કોઈ પરણલો ખીલે જેના જલ આંગણે આવ્યો કોઈ પરણલો અને ખીલે જેના જલ ઈ જગતમાં જાણવો બીજો જુહાર મઠનો રોટલો માથે ખાટી થાય મઠનો ખાય રોટલો માથે સાચી થાય એનો માથે આવેશ ન કરવાનો જાય સચ્યા કોઈ પીવે રાજવી કોઈ પીવે પાટવી કોઈ પીવે રાજવી કોઈ પીવે પાટવી કોઈ પીને પોતે પીને પીવા રહે અને સાચે પેટી જાય સરકાર પૂરમાં એને આવે દિન એને આલા કૃષ્ણ કૃપાલા પંછી માલા અનુવાદી અરે જસમત તો ચાલો ભાણેજ ને લઈ લો આપણે અંતરગુણમાં જઈને ભોજન કરીએ
નાગર વેલિયો રો જ્યાં સુધી મારી હાથોને નસુમાં લોહી હરે પડે છે ત્યાં સુધી પાર જડવાના શું માર સીને સગાડીને શાળ્યો કેટલાક જનાર છે મણિધરને સગાડીને ઉંદર કેટલાક જનાર કદ્રાજને પાટું મારીને પાડો કેટલાક જનાર છે શેરલે જય મહારાજા ત્યાગ કરીને પાણ જેટવાને સંભળાવી નાખ. બહુ સારું આ જસમત આપણો ભાણેજ માંગડો ઘણો પંથ કાપીને આવ્યો છે માટે ઘડીક તેને આરામ કરવા દે. બપો હા જસમત ગજબ થઈ ગયો. શું થયું? પાયલ ચાવડો બપુ આપણી ગાયનું ધણ વાળી અને જતો રહ્યો. શું વાત કરો છો? હા બપુ. બાયલ સાવડાને જે ખબર નહીં હોય કે આ ભાણ જેઠો કોણ છે, જ્યાં સુધી મારી નસોમાં લોહી હરફરે છે ત્યાં સુધી બાયલના શા ભાર છે.
જસમાત, હા બાપુ. તો હું જઈ રહ્યો છું ગાયુની વારે અને ભાણેજ માંગડાને કોઈ જગાડશો નહીં. બહુ સારું બાપુ. અરે રસમત, આ ઢોલ કેનો વાગે છે? અરે બાપુ, આ ગામની અંદર લગ્ન છે એનો ઢોલ વાગે. અરે નહીં જસમત, આ લગ્નનો ઢોલ નથી, આ ઢીંગણાનો ઢોલ છે. માટે તું સત્ય બતાય, સાચું ન બોલ તો તને મારે ઠોકન છે. એ લ્યો ભારે કરી, મામા મને ના પાડીને ગયા હતા ભાણેજને જગાડતો નહીં, તોય તમે જાગી ગયા એટલે કેવું જોઈએ. માયલ કાવડો મામાનું ગાયનું ધન વાળીને વયો ગયો છે અને મામા એમની વારે ગયા છે. હા, મામાએ પાછા થાપણ સમજીને મને ઊંઘવા દીધો. વિધાતાએ સત્ય ભગતા થવા માટે જ મને સતીયો છે, એટલે જ આ વેરણ ઊંઘ ઉડી ગઈ. કાલ મને પણ જવા દે, હું ન જાઉં તો મારી ઘરે તને દૂધ લાગે. માટે જસમત, ચાલો તો તૈયારી કરો. બહુ સારું. હા, જાવ તો છું, તો કદાચ મારાથી પાછું હોય કે ન હોય તો સારી મારી વાલી પદ મને મળતો જાય. કાંઈ વાંધો નહીં બાપુ, હું જાઉં. કદાચ આ ધીંગાણામાં ખપી ગયો તો મારી દિવાળીનું હું થાય છે. અરે બેન દિવાળી માંગડા વાળા વસન આપીને ગયા છે પણ હજી પાછા આવ્યા નથી. મારે એમ છે બેન, ઓલો ગયો ઈ ગયો, હજી કે આવ્યો નથી. એમ જેની જોતા અને જાણે સિંદરે આવી મળ્યા. એ મને ના એમાં ઘોડો ઘોડાને અને એવું કરે એ ઘર કે આકાશ એ લીધે ભાવ માંગલો. વાહ મારા નાથ, અત્યારે તમારું વર્ણન કરતા મારી સાથે ગદગદ ફૂલે છે. શું તમારો ઘોડો એ ઘાટલિયા ઘોડિયા લાયક અસવાર જાણે તમારું ભાલું આકાશમાં ના ફરતું હોય? અરે માંગડા, તને જોતા જ મન મારું મસ્તીમાં આવી ગયું અને ધીરું પડવાનું કહેવા છતાં ધીરું રહેતું નથી. પણ મારા વાલા માંગડા, આમ એકલા કઈ બાજુ જાઉં છું? અરે ભાઈ, બાયલ ચાવડો મામાનું ધન વાળી ગયો છે. મામા એકલા મૂકીને ગયા છે. વિધાતા જસનો ભગત થવા માટે જ મને સર્જ્યો છે, એટલે જ માટે મારી વેરણ ઊંઘ ઉડી ગઈ. પદ્મા, તું મને તારા હસ્તમુખે રજા વાત ન કરી. અરે આવા વાકા વેણ ના બોલો માંગડા. અરે પદ્મા, રાજપૂતનો જાયો મોતને હાથમાં લઈને ફરે છે, કફાજ માથે બાંધીને ફરે છે, એને વળે બેગ છે નહીં. અરે માંગડા, ભગવાન પણ કેવો છે, એને જરા પણ દયા આવતી નથી. ભાવના સંબંધને ભેગા થયા પણ જપવા દેતો નથી. એ અમે વેપારી વાણિયા અને તમે રાજાની રીત. એ મારા પર્વ એ ભવની એ મળ્યા તમ તો માંગડા. અરે માંગડા, હું તને કઈ જીભે રજા આપી શકું? એમ ન બોલ મારી પદ્મા, અત્યારે તો તારે મને ગાયો વાળવા જવા ઉશ્કેરો જોઈએ. ભગવાને તારા હાથની રસો ખાવી છે, સચી છે, તો ગાયોને વાળીને જરૂર આવીશ. માટે પદ્મા, તું અત્યારે એક રસપૂતાણી બની અને માણિયારી મટી જા. સત્રીજાની સાથે તેમ તું મને હસ્તમુખે રજા આપ. અરે મામા તો ગયા છે ને ગાયોને સોડાવા, હમણાં જ પાછા આવશે. માટે સાલ હવેલીમાં એમાં માટબર માંગે સોપાય અને પિતળિયા પાછા. એ સુના એ સગા એ મારતો જાત માંગડા. અરે માંગડા, આવ્યો છો તો એકાદ બાજી રમતો જા. એમાં સોળે સોનાના કોકઠા
રણે સળિયો રાજપૂત રણમાં થતા સોગઠાબાજી ન રમે. એ તો રણ મેદાનની અંદર જીવન મરણની બાજી રમે છે. માટે પદ્મા તું વાર ન કર. અને છેલ્લા મારા દાદા જોહાર. કેનપા ઉધે ઉધે હે ઉધે ઈ હું કેવાય માતાજી કે બોલાવા જાવ. લે આ લે હું લે આલે. તમે જાવ એમાં હા અને યુદ્ધે હા. અને વળી તમે હા લે હાલ ન હોય હા જોડે પણ જાવ કે નહીં એલા આ જાવ. ન્યા જતા નહીં તમે પાછા પણ એ બધા આમ આમ કરતા હોય ને આપણે આગે કેમ આમ કરવાનું. હા, ને. કરવાનું. આપણને ખબર જ ન્યા છે. કોઈને તમે પણ મારતા નહીં ને એક પણ ન મારું. તો હું કરશો અડું નહીં કાંઈ નહીં આ ઊભો ઊભો જોઈ. યા ઈ હારું હા આ કેમ એમ છે બધું હું આ તલવાર ઉધે તો તલવાર નું હોય. તો ઊંધી છે હે ઊંધી છે હું વાત કરે ઊંધી છે. અરે હા, પ્રભુ એટલે ઈ આનું વાત શું કરવું મારે હવે કાંઈ ન કરવાનું. હે? હવે ચીટી થઈ ગઈ. હા એમ હા તો હું જાઉં ને. રેવાય જો ને કેમ નો જાવ ને મને બીક લાગે કેની મને કાકા થાય પછી મને થાય પણ બાપુ જાત મારે ન જવું. હાસુ કાકા થાય એલા મને થાય એલી તો જાવ જાવ ને હે જાવ ને. જાવું છે મન નથી થતું પણ તો મારે મન નથી તમને મેલવાનું ન્યા મારે એમ જ છે. હે હા ભાઈ કરી જાવું જ જોશે. બાપુ જ્યાં છે એટલે મારે જાવું તો જોઈએ. તું થોડોક આઘો રહેજે બહુ આખો આખો જ રે. હું આમ જો ડુંગલામાં પડી છે જ નહીં. આખો પાવેરમ કાકરો કેવો. ઈ ઓલા બીજાને કહેજો બાજા કરે હા ઈ બધા બાજા કરે. નકર હું મારું હું તા હું તો નડાઈ જાય આમના જો ઈ વાત રે. તો પછી ઈ વાત રે. પછી તારા વગર મને ગમે પછી તારા નામના પછી મારે હાય હાય કરવાનું રે એ ભૂઈ, તું અત્યારે જીવું છું. હું લેવા એમ કરે. તો પણ કરવું નથી પણ વિચાર આવે એવા તો વિચારે કરી હું જાઉં છું. આવ. જાઓ હો આવજો. સુખેથી મરો એલા મરો હો પાછા આવો પાછા આવજો એ ગાંધી તો તું એમ કે તો હું રાંડી જાય તો હવે મારે આખીર મરી જવું. ના 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 હું તો હમતા તમારે દાંત કાઢું છું. હા, હું દાંત જ કાઢું. હું કઈ મરું થોડો. વાહ ભાઈ વાલે આવજો હો પ્રધાનજી જય મહારાજ. જઈને ખબર આપો કે બાયલ ચાવડાને કે અમારી ગાયોનું ધણ પાછું હોપી દે. તમારા બાપુને કહી દો અમારું ગાયોનું ધણ પાછું આપી દે નકર હારા વાત નહીં રહેવા. હા હા ખતરનાક ગાય. આપી દે નકર હારા વાત નહીં રહે ને કહી દે જા. બાપુ ધણ વાળવા આવ્યા અહીં આવે લુખે કોણ છે એમ? ધણ બણ મળશે નહીં પાછું કટકો બાપુ એમ કે આ ધણ પાછું નહીં મળે એમ કે છે. તો કહેજો એને થઈ જાય માટી. ધણ પાછું ન મળે ને તો થઈ જાવ માટે લડવા તૈયાર થઈ જાવ. વાહ ભાઈ વાહ બાપુ પધાવ તૈયાર. ચાલ ભાઈ તે સીધા હજી પાછું માંગલા પાછો અઢીલા મને તારી પર દિયા. ઓય સારી રૂપતી છોકરીને પ્રાણીને સંસારનો સુખ ભોગવી લે માટે તો માંગલા પાછો હજી મને તારી પર દિયા. હજી પાછું માંગલા મને તારી પર દિયા આવે. દયા ખાવાની જરૂર નથી.
કુળની બાયલ આ ખત્રી બસો કોઈ દે કોઈની દયા પર જીતો નથી માટે તૈયાર થા ચાલ આપણે ખાનાના ખેલ ખેલી લઈએ અને તલવારના પાણીમાં પી લઈએ હાલ થઈ જા તૈયાર. અરે ભાણેજ રાધે કૃષ્ણનું નામ લે ભાણેજ. અરે મામા ક્યાં એ વાણિયાની દીકરી ને ક્યાં હું રસપૂતનો દીકરો મામા એનો જીવ મારા જીભે ભટક્યા કરે છે તો એનું નામ મારાથી કેમ ભૂલાય મામા અરે ભાણેજ જો જીવને સદગતિ કરવી હોય તો રાધે કૃષ્ણનું નામ લે ભાણેજ. અરે મામા મારે ઉદ્ધાર થતો નથી ભલે મારી સ્વર્ગગતિ ન થાય એમ પદમાં વરવા બે મને અમૃતનો પધરાતી એ કહું તેરા સકૃષ્ણ કે મને સકેલી સાંભળે. અરે મામા મારા જીભે રાધા કૃષ્ણ નામ ક્યારે પણ આવવાનું નથી પદ્માનું નામ ક્યારે પણ બોલવાનું નથી મામા પણ તમે મારું ભલું ઈચ્છતા હો તો મારી પદ્માને કહેજો મામા એમ પદ્મા વરવા બે. હા ભાણેજ. અરે ભાણેજ જીવ ખોલ્યું છોડીને હમણાં બે ઘડીમાં ચાલ્યું નથી માતે રાધે કૃષ્ણ જપે રામ રાધે કૃષ્ણ કહે એમ વાળા કુળના અને જ્યાં જપે નહીં રામ. હે કાલે હવે રાધે શ્યામ એમ મરજી વેળાએ માંગડા એમ પદ્મા તારો પિતા અને હિરણની હજમાર્યો એ કૃષ્ણમાં હે પુત્રપા એને પદ્મા અરે મામા પદ્મા મારી ઝુલખે વાળ જોતી છે મામા મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને દુહારો
માંગડો આવવાનું કહીને ગયો પણ ઘણી વાર લાગી હજી મારો માંગડો આવ્યો નહીં. શું થયું હશે? મામાની ફોજ આવતી દેખાય છે, હજી મારો માંગડો કેમ નથી દેખાતો? શું પાછળ તો નહીં રહી ગયો હોય? એમ ફરી છે પાછી વાત. અરે ભૂંડે મોઢે ભાણની. એ મારે એ રોકવા. એ લીધે ના ભાવ માંગડો. શું મને મળવા માટે પાછળ તો નહીં રહી ગયો હોય ને? શું થયું હશે? કોઈ અમંગળ તો નહીં થયું હોય ને? એમ પા ઘડિયું બાંધે પસાર. અને આ તારી એકે નહીં. એ લો એ અરે મામા, મારો માંગડો ક્યાં છે? હા બેટા પદ્મા, હું એ જ સંદેશો લઈને આવ્યો છું. પણ સાંભળ, જેમ અમે કઠણ સાચી કરીને આવ્યા છીએ તેમ તું તારી કઠણ સાચી કરીને સાંભળ. એમ પદ્મા તારો પિતા એને હિરણની હદમાં રહ્યો. તેના સમાચાર તમે જેવા અહીંયા આવ્યા છો એમાં હું છે મને કૂવામાં ઉતારી અને દોરડું કાપી નાખ્યું. વિશ્વાસ પર ઘા કર્યો છે તે મને જીવતા મારી નાખી. એમ હું છે એમ મારા મંડપ
બેઠા બેઠા ટેમણ કરો. તમે જરા ગભરાતા નહીં. તમારી હારે આ છત્રી બસો છે માટે બીક મૂકી દો. હા, સામે તમે બેહો. હું આમાં વડલા હેઠે ઊભો છું. અરે ક્યાંય આગળ ન જાઓ. બેહો ત્યાં તમે. અરે તમારે બેવાની કોઈ જરૂર નથી. તમારી હારે આ છત્રી બસો છે. બેહો તમે તમારે હારે ટેમણ કરવા નિરાય છે. આયા કાંઈક ભૂતનો વાસ હોવો જોઈએ. આ કાંઈક તો હાવ ખોટું છે. આ ટીપા અત્યારે ક્યાંથી પડે? આ જેવા ઠંડા પાણીના રે. શરીર દાજે તેવા ધબધબતા લોહીના. ભાઈ તું કોણ છો? હું ભૂત છું. ભૂત છું. તું ભૂત છો? હા હા, હું ભૂત છું. મારા શરીર પર પડેલા ટીપા તારા આંસુના હતા. એમાં પોતપોતાના સંભાળીને ભાઈ તું કોણ ભૂત છો? ક્યાંથી સમજાય? જેને ઘા વાગ્યા હોય તેની પીડા તે જ જાણે ને. ભલા રાજપૂત બધા પોતપોતાના સગા સંબંધીને સંભાળીને રડે છે ત્યારે તેની આંખમાંથી માત્ર પાણીના ટીપા પડે છે, પણ ભૂત રડે છે ત્યારે તેની આંખમાંથી લોહી પડે છે. ભૂતને લોકો મારકુટ કરવા પણ તૈયાર થાય છે. આવી સ્થિતિમાં લોહીના ટીપા પડે તો શું કરે? પણ તું છો કોણ? અરે, મારું કહેવું નથી સમજાતું. એમ તું કાકો ને હું બદીનો અને હસીવાણ વળાઈ એ ભવના પા આજી મળ્યા. અરે કાકા, હવે તો ઓળખાણ પડે ને. કાકા, હું તમારા ભાઈનો દીકરો એટલે તમારો દીકરો ખરો ને? હા ગગા માંગડા, પણ આ ભૂત થવાનું કારણ? કાકા, પર ભવની પીઠનો તાર બાંધ્યો હતો. તે તારની ગાંઠ વળે તે પહેલા મારો દહ પડ્યો અને બળતી અગ્નિથી કાકા હું ભૂત થયો. એવી તે કઈ પીઠથી તું બંધાઈ ગયો હતો કે જેથી કરી તારી આ દશા થઈ બેટા માંગડા? અરે કાકા, પદ્મા સાથે પીઠનો તાર બાંધ્યો હતો. પદ્માની સાથે પીઠનો તાર બાંધ્યો હતો અને હું એની સાથે 4 ફેરા ફરવા માંગુ છું. કાકા, મારા કોડ પૂરા કરો. કાકા, મને તેની સાથે પરણાવો. બેટા ગગા માંગડા, તને પદ્મા સાથે પરણાવું, પણ આ વાણિયા બ્રાહ્મણ તને જોતાની સાથે ફફડીને મરી જાય. અરે કાકા, હું રૂપાળો યુવાન બની અને દરબારગઢ રસું છું. કાકા, મારે કોઈને બીવરાવ નથી. મારે તો પદ્મા સાથે ખાલી 4 ફેરા જ કરવા છે. બેટા ગગા માંગડા, તને પદ્મા સાથે પરણાવું, કદાચ જો તું પદ્મા પાછી ન સોય તો મારી આબરૂ જાય. કારણ કે હું આ ઝાડનો વળાવ્યો છું. ઝાડ જો કન્યા વગરની પાછી જાય તો હરસી વાળાનો નાક જાય. અરે કાકા, મારે તો પદ્મા સાથે ખાલી 4 ફેરા જ ફરવા છે. હું ભૂતનાથને સોગન ખાઈશ કે વળતા વડલા સુધી જ આવીશ. તો મારે કબૂલ છે. બહુ સારું. તમે હું જમવાનું આમંત્રણ આપું છું. તમે મારી ગઢ પાસે લાવજો. બહુ સારું. શેઠ, અહીંયા આવો. બોલો બોલો અરસીભાઈ. આપણે જ્યાં જાન લઈને જઈએ છીએ ને એ કન્યા છે રૂપ રૂપનો અંબા, હા તે તો એમ જ. ને આપણો દીકરો છે કદરૂપો. હા એ પોડી ગયો છો હાવ. કદાચ જો કન્યા પરણવાની ના પાડે હા તો મારી આબરૂ જાય. હા બરોબર? તો સામે હવેલી દેખાય છે ને, હા ત્યાં એક મારો મિત્ર ભાઈબંધ છે. હા પણ હવેલી તોડી નાખી. કેમ પણ? હા બનાવીને એક નંબર. હવે એની વાત નહીં. તો ત્યાં મારો મિત્ર છે હા રૂપાળો એવો, હા એ આપણા છોકરાને બદલીમાં એને લઈ જઈએ આપણે. એમ થોડું કરાય પછી કન્યા અમારે શું અરે કન્યા ઈ આપણે અહીંયા સુધી જ આવશે. અહીંથી આપણે કન્યા હોપી દે આપણને. આજે જે હે હા, એ જવાબદારી મારી. એમ હા હા, તો હું શેઠાણીને પૂછું. પૂછી લ્યો.
બોલો ને શેઠ. હર્ષિભાઈ કહે છે કે આપણો છોકરો કદરૂપો છે. એ તો પહેલેથી જ છે ને. ચોકડીએ છે ખેલો. એ તો તમારે જેવું થાય ને. હા તે ઈ કહે છે કે કન્યા બહુ રૂપાળી છે. આપણે પરણાવો છે ઈ કે બહુ રૂપાળી છે. આવા છોકરાને પરણાવે નહીં. એ તો પેલા વ્યવહાર કર્યું તો એ જોયા વગર એમને જો એટલે તો બીજો બકાયો છો ને એમની હારે લઈને ગયા થાય ને દેખાડવા. આ બીજો વળ ગયો ને આ પેલું આનું પછી આ હર્ષિભાઈ કહે છે કે આ મારો ભાઈબંધ રહેશે દહાની હવેલી કેવી હારી રહે જ્યાં રહેશે એટલે કે એને આપણે લઈ જઈએ અને એ અહીંયા પાછો ઉતરી જાય એ મારી જવાબદારી એમાં તમારે એકેને મોંધાવો એ જવાબદારી બધી મારી. હર્ષિભાઈની જવાબદારી હર્ષી કાકા તો જવાબદારી લેતા હોય તો આપણે એને લેતા જઈએ. બસ અને એ આખી સામને આપણે આગળ જમાડે છે હોય. એમ આ તમને બેહો આગળ યુવાન આવશે ને હા બધાને જમાડશે. એ તો મંજૂર છે મંજૂર છે ને? હા 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 તો વાંધો નહીં. જો યુવાન આપણો મિત્ર છે હો. કેમ પણ રૂપાળો છે ને એ આપણી જાનને જમાડે છે. હા એમ ઘોડાને ખાય બાજરો અને બળદને બોલો વાળો એ તમારે એમ ફલકા ખાતો ભૂલો. હાલો છે હાલો નીકળ્યો હા ઓલો બાંગો તો હો ભરાવો છે ને ઓલો ભંડી કેમ જઈ ગયો આ ઘડી કઈ મેં કીધું ને પછી વળતા લેતા જાય. બોલતા સહી લેવું ભંડી કેમ હા પેલા રે પેલા મંગળિયા વર્તાવો. હે પેલા રે મંગળ હે તે દાન દેવા પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય. હે રીતે પેલા રે પેલા મંગળિયા વર્તાવો. બીજા રે બીજા મંગળિયા વરતાવો પેલા રે મંગળ છે દાન દેવાય. રે મંગળ હો તીજા રે તીજા મંગળિયા વર્તાવો. આવી રે રીતે તીજા મંગળ પૂરા થાય. જો તારે મંગળ છે નાતે દાન દેવાય. આવી રે રીતે સોના મંગળ પૂરા થાય. એ કેમ ગયો ઓલો
કદડું ઉભો. લે બેટા બાપુ મારી હો આ રે થોડોક આગો રે શેઠ હા તમે આગળ ગાડા લઈને ઉભા રહ્યો હા તો હું હમણાં મનાવીને પાછો લઈને ગાડામાં બેહારી લઈને આવું છું. એમ હા પણ જરૂર હો અરે લઈને જ આવું જાઓ હા નકર અમારો છોકરો પૂરો અરે રહે નવા જ આવો છો. હો બટા સમજીને આ ગાડામાં બેસી જાઓ. અરે કાકા તમે પણ આમ જ બોલજો કાકા હું આની સાથે નથી પરણ્યો. અરે તમે તમારો હક પણ આની સાથે જ થયો હતો અને આની સાથે જ તમે 4 ફેરા ફર્યા છો. તે માટે સમજીને ગાડામાં બેસી જાઓ. અરે કાકા માંગડા વાળો એ તમારો ભત્રીજો તો ખરો ને, હા હા એ તમારો દીકરો તો ખરો ને, હા હા તો હું એની સાથે પરણી છું અને તમે બીજાને સાથે મોકલવા કેમ તૈયાર થાવ છો? જો જોયું કાકા તમારું ક્ષત્રિય વર. અરે બેટા પદ્મા આમાં મને કઈ સમજાતું નથી. તમે ગોળ ગોળ વાત કરો. તમે સમજીને આ ગાડામાં બેસી જાઓ. કારણ કે હું આ જાનનો વળાયો છું. જાન જો કન્યા વગરની પાછી જાય તો હરસી વાળોનો નાક જાય. તે માટે તમે સમજીને આ ગાડામાં બેસી જાઓ. અરે કાકા રસ્તો તમે મને પૂછો છો ને તમે એમ કે હું કાંઈ સમજતો નથી. રસ્તો તો તમારી પાસે જ છે અને તમે મને પૂછો છો. હા હા રસ્તો તો મારી પાસે છે. તો ચાલ મારી હાથમાં તલવાર છે. તે તલવારથી મારો જીવ આપી દો અને હું અહીંયા હત્યા કરું. જય મા ભવાની. અરે માંગડા, અરે મારા પિતમ તું ક્યાં છો? એમાં વડેલા તારી વરા અને પાંદે પાંદે વરદરી. એ જઈ નપાવું જા એ મરતા એ વાળો માંગડો. અરે માંગડા તું ક્યાં છો? આ તારા ભૂતના ભડકા મારી સાથી સળગાવી દે છે. માટે માંગડા તું ક્યાં છો? પદ્મા મારી ખાતે તો એટલું બધું દુઃખ ભોગવે છો. અરે ના, તમારા દુઃખ આગળ મારું દુઃખ કોઈ હિસાબમાં નથી આવતું. એ પદ્મા તારી આંખના આંસુ બળતાને વધુ બાળે છે. મારા દુઃખમાં તું વધારો કરે છે. પદ્મા પરભવમાં આપણે એકબીજાને સતાવ્યા છે તેથી જ આ દુઃખ ભોગવી રહ્યા છીએ. અરે ના, મને તમારી પાસે બોલાવી લ્યો. હવે મને આ જીવતર દૂર ધાણી રેખું લાગે છે. અરે પદ્મા તું તો વાણિયાની દીકરી, તું મારી સાથે સહિત રહીશ. જો હું વાણિયાની દીકરી હોત તો વાણિયા મને મૂકીને સાલ્યા ન ગયા હોત. પદ્મા ભૂત સાથે તને કઈ રીતે રહેવું ફાવશે? અરે મારા નાથ, તમે જે રીતે રાખશો તે રીતે. પદ્મા ભૂતને શું શું જોવે છે તેનો તને ખ્યાલ છે? અરે મારા નાથ, તમારે જે જોવે તે હું તમને આપીશ. મારું માંસ અને મારું લોહી પણ તમને આપીશ. હા તું તારું માંસ અને લોહી મને આપીશ. હા જરૂર આપીશ. માનવ મતી વિચાર કરી આવો. ચાલી આવો પદ્મા, ચાલી આવો. બહુ સારું.
ઘોડી હરણ વેગે જાય છે વનમાં. અરે ભાઈ હેડા, આપણે 12 વર્ષના બારવટું કરવી જોઈએ, છતાં આપણું બારવટું પાર પડતું નથી. પણ સામે કોઈ દેવીનું મંદિર હોય એવું દેખાય છે. હાલ આપણે બે ભાઈ જઈને કમળ પૂજા કરી નાખીએ. ભાઈ, માતાજીની પેલા સ્તુતિ કરીને પછી કમળ પૂજા કરી નાખીએ. જય જય અંબે માં, માતા કળક વિસારી. જય જય અંબે માં, માતા કળક વિસારી. મહિમાય પરમપારમાં, મહિમાય પરમપારમાં. જય જય અંબે હાથી ઘોડા ચૂડે પાંડે છે નરનારી. જય હાથી ઘોડા ચૂડે પાંડે છે નરનારી. ચાર તન કરેલી સાધનારી. જય જય અંબે માં. સબૂર કરો. તમે બંને ભાઈ જંગલમાં શા માટે રખડો છો? અરે ભાઈ, અમે 12 વર્ષના બાદશાહ વેર છે અમારે, અને અમારું બારવટું પૂરું પડતું નથી, એટલે અમે આ માતાજીના મંદિરે કમળ પૂજા કરીએ છીએ. તો સાંભળો, સામા કે ડુંગરે જાઓ, ત્યાં 2 રોજ ચડતા છે, એની પાછળ જાજો, તમારું બારવટું પાર પડી જાય. બહુ સારું ભાઈ. હા ભાઈ, જાય આવું છે ને? હા જાય બીજું રોજ તો છે. હા જો કેવું છે ને. આજ તો હેજા. હા. લૂલું લાગે એવું. તું આજ તો જાતો. તું જો જ્યાં રાખજે, જ્યાં જાય ને વાહ જવાનું છે, હોય ન જાય. લે. હા જોતો ખરો. કેવું આમ જોતો ખરો તું? બેવું છે અહીંયા? બેવું જોવે ને, એમાં કઈ હાલે, ધ્યાન તો રાખવાનું જ છે આપણે. કયું વાગે? હા વાગે જો આયા બે બસ લે જો. લે ઈલા આમ જોતો ખરા કુવાનું આવ્યું. હા તું એની માટે બે જાતો. હું નહીં જાઉં ભાઈ. ના જા બે, હું આ બેઠો નહીં, તું જાતો ખરા. આને જો લે જોતો રમવાનું આવ્યું. ઉપર મારે તો નોરતું. લે લે લે. હે હું ઉપાડું, તું એલા મતે બે. હા એમ કરવી બે. આ બધું કરવું પડે, જંગલ છે. કોક માટે વિશ્વાસ રાખવો હોય આપણને. કોઈની વિશ્વાસ કોઈને હગા બાપ માથે નહીં કરે. નહીં તો એક હું ખાઈ લઉં, બીજું તું ઉપાડ. તું તારે ખાવા હાટું જન્મ છે તારો. ભાઈ હું અહીંયા હું તો હવે તું મારણ કરી લે પછી કહેજે. હા ઉપાડ તું તારે. કાંઈ વાંધો નહીં, મારણ તો પૂરેપૂરું થઈ ગયું. હું ધરાઈ ગયો, હું હોઈ જાઉં, બીજું હું તો હું જાતું તારે હું હોય તો. ના હું જા. ફૂંકી દેવું. પેલા ફૂંકી લે. હું ફૂંકી લે? ફૂંકી દે એમ તો. કોને? મને? ના અવાજ કાંક આવ્યો. હે સાંભળ્યો? મને કાંઈ સાંભળવાનું જ નહીં. જો અહીંયા તો જો
મારણ પૂરેપૂરું થઈ ગયું તું ને હું કઈ એ બધું તો ઠીક આ ઓલો રાતે મેલ હતો એ ક્યાં ગયો અહીંયા મને એવું ખબર ખોવાઈ ગયો લાગે ક્યાંક હે તરી ભારે લેના ભાઈ હતો ખરો હોય ઈ તો મને ખ્યાલ તો હતો પણ જો ભાઈ હેજા હા ભાઈ વેજા એક કામ કર હું કાલી રોજાની વાહ પાછું જવું જાવી ખબર પડે શું છે એમ હા હા જાણવું તો જોવે ને અવાજ આવ્યો કાક હા કાંઈ વાંધો નહીં હવે કાંઈ જાઉં પાછા હા હા જોઈ જ રોજો હાય હા હા તો ઈ હાય, 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 હાય. વાંચ્યું બોલે પણ તું ધ્યાન રાખજે આ કરીએ ખરું હો અરે ખરેખર હોય ને ઉલ્લી હોય જો લે હા હા ઈ ના ઈ જ તળિયે જોઈ જો લે મેલે એનો ઈ ઈ નો છે. ઈ જ છે જોઈ જો હવે તું છે ને હાથ તો જે કાંઈ આવે ને રાખ તો હું તો હું શું જાત મારો ભાઈ હાથ ખાવું જ નહીં બસ તારા આમ ખાય ને તારા આમ પાકું પાકું જ હોય જો એનું એ જ પાથરવાનું જોઈ જો બે આ તો બે જ જવાનું થાય છે હું આ બેહું હા અહીંયા હા તને મોજ આવે ને બે જો એનું એ જ જમવાનું જોઈ જો કેમ જમવું છે તારે ના ના પણ આ બેન કોણ હતા હું તો ઓળખું હવે તો મને તારી ઉપર એ મળ્યો વેમ પડવા ભાઈ કેમ? આ તું ખાઈ જા પછી જાગતો ને ના ના કોઈ વાત જાગી અવાજ તેનો જ કર્યો ને ભાઈ નહીં હું તો કરું છું તારા આમ કઈ જેનો અવાજ કર્યો જો અહીંયા હું છું પાછો જાગતો હોય છે તો આપણે શું કરવાનું આપણે હોવાનું વાહ વાહ આહા છોટો પાસે લઈને હુજો તારા ભાગનો લે હું રાખું પૂછ પૂછ કોણ છે અરે ભાઈ કોણ છો કોણ છો એ તમે જાણીને શું કરશો? જાણવું તો પડે ને તો પડે અમારથી કાંઈક મદદ થાય તો કરીશું મારી ઓળખાણ થતા ગભરાશો તો નહીં ને? અરે એ વાત કેવી ભગવાન હે મરી ગયેલા ને મરવાનું બીક જ ન હોય કહી દો સાંભળો, પદ્માની વાસના લઈને પદ્માની પાછળ મરનાર હું ભૂત માંગડો છું. તો તમારું ભૂત થવાનું કારણ શું છું પૂર્વ જન્મના પાપ પરભવની તાર બાંધ્યો હતો. તે તારની ગાંઠ વળે એ તે પેલા મારો દેહ પડ્યો અને વાસનાની અગ્નિથી બળતો ભૂત થયો. પણ તમે કહટાવ છો કેમ એટલા બધા હા, પાયલ ચાવડાની બરછની કણસ મારા હાડકાની અંદર ખૂતી ગઈ છે. તે કણસ મારી છાતીમાં ઈંધાય છે. તેથી દુઃખભર્યો અવાજ મારા મોઢામાંથી નીકળે છે. તો એનો કાંઈ રસ્તો હોય તો જો ને એમે કઈ કરી હે ભાઈ હજા હા ભાઈ વેદા તો શું તમે એનો રસ્તો કરશો? હા હા ચો તો સાંભળો, વડલાની નીચે મારા હાડકા ડટાઈને પડ્યા છે. તે હાડકાની અંદર કણસવાળું હાડકું ગોતીને દામા કુંડમાં પધરાવો તો જ મને ઉદ્ધાર થાય. આ વડલો હા આ વડલે ને હેઠે હા, ખોજ ભાઈ હા ખોજ ખોજ બીજું હું ખોજ ઉભો રે પણ પેલા તું ખોજ દે આયા ખોજ યા તું કે ન્યા ખોજ દે ભાઈ આ ખાધું છે આપણે આનું અંગ ખાધું છે એટલે કામ કરવું પડશે લઈ લે હા તો આ જ કે ને હા લઈ લે અને આપણે જઈએ દામો કુંડમાં તમે પધરાવી દેવી. તમે બંને ભાઈ શા માટે રખડો છો? અમારે 12 વર્ષ આ વેર હાલે છે. વેર કાંઈ 12 વટું પૂરું પાડતું નથી એટલે કમળ પૂજા કરવા આવ્યા હતા. બહુ સારું. હા, બંને ભાઈ મારું કામ કરવા જાય છે તો મારાથી નમક હરામ કેમ થવાય? સાલ એનું 12 વટું હું પણ પાર પાડી દઉં. હાલ ભાઈ છોટો લઈ લે અરે ઓરમ સાહેબા આ મધરાતે રાતના 12 વાગે કોણ જાગતું છે રાતના 12 વાગે બચ્ચા બીજું કોણ જાગતું હોય? મારો ભાઈ હેજો ને વેજો જો એ જાગતા હોય
તમે હાથ કરો અને હોકારો દે તો એનું બાર વાટું હું પાર પાડીશ. વેજા એ ભાઈ વેજા. બોલો બેન, શું કાંઈ કામ છે? તમે અત્યારે શીલો જાગો છો. હા, હુરમ સાહેબા અમારા ધર્મ માનેલા બેન છે. ધર્મનું રક્ષણ કરવું અમારી ફરજ છે. તેથી જ દરરોજ રાત્રે અમે બંને ભાઈ આ બંગલાની ચોકી કરીએ છીએ. બહુ સારું. તો કાલ સવારે તમે રાજસભામાં આવજો, તમારું બાર વાટું હું પાર પાડીશ. હા, તમે અભય વર્તન આપ્યું છે એની શું ખાતરી? અમારી સાથે ડગો તો નહીં થાય ને? ના ના, દગો કદાપી નહીં થાય. બહુ સારું. કાલે રાણેક દેવડી રાખ અંગાર નામનું નાટક છે. સૌ ભાઈઓ બહેનો જોવા આવજો અને આ નાટક અહીંયા પૂરું થાય છે. બોલો અંબે માત કી